પશુપાલનની અંદર નફો કે નુકસાન આજે મેં સાબિત કરી દીધું છે કે પશુપાલનમાં કેટલો નફો છે અને કેટલું નુકસાન છે। તો મિત્રો આ વ્લોગ તમે કન્ટિન્યુ જોજો, તમને મજા આવશે। તો હું તમને પહેલાં તો મારી વાત કરી દઉં કે દોસ્તો આપણે ડેરી નીકળી ગયા છીએ અને આજે તમને બતાવું છું કે સવારમાં આપણે જો ભાઈ એક દેશી ગાય આપવાની છે થરાની અંદર। કેટલા વિયાણા થયા? અઠવાડિયાનો વીઆર છે। તારીખ છે 400 સાંજના 21 લીટર ને 57। આ 702 રૂપિયાનું દૂધ અને આ છે તારીખ 400 સાંજે 13 એટલે 21 ને 6 24 34 લીટર। મોર્નિંગ દોસ્તો, તો કેમ છો બધા? મોજમાં? તો પહેલા વેતનની વાસળી મસ્ત મજાની આપણા ફાર્મમાં આવી ગઈ છે। હજી 25 દિવસની કાચી છે ભાઈ। તો કરો કોમેન્ટ આ વાસળી મેં કેટલામાં લાવી હશે અને કેટલા દિવસ કાઢશે અને કયું વેતર છે ભાઈ। મને તો પહેલું જ લાગે છે 99.9%, પણ તમને કોઈને એવું કોઈ ખબર પડતી હોય તો કરજો એક મસ્ત મજાની કોમેન્ટ। 99% પહેલું વેતર છે, પણ છતાં તમે કોમેન્ટ કરજો મસ્ત મજાની। તો ભાઈ આને તૈયાર કરીએ પછી વેચશું। હાલ કોઈને લેવી હોય તો આપણા સબસ્ક્રાઈબર માટે સ્પેશિયલી ઓફર 65,000 રૂપિયા લેવાના છે। 65,000માં 1 રૂપિયો ઓછો લેવાનો નથી આપણા સબસ્ક્રાઈબર માટે, ઓકે? બીજા માટે તો 70-75 કિંમત કરીશ, પણ આપણી ભરતરાના કાંકરેજ કાઉના વ્લોગ જોવાવાળા માટે 65,000 રૂપિયા લેવાના છે। 20-25 દિવસની કાચી છે, બાવલ ચૂક્યા છે, ફૂલ હાઈટ છે ભાઈ। તો આમને હવે નિયાર કરી દઈએ મસ્ત મજાની અને આમને બધાને ખુલ્લા કરી દઈએ ભાઈઓ। લક્ષ્મી અત્યારમાં કાજલ ના હોય એટલે ગાયનું મૂડ ના હોય, બધું કાય એટલે મસ્ત મજાનું મૂડ આવી જશે। તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ। તો આજના વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। શું બધા મોજમાં? કેમ કે તમે જોઈ રહ્યા ભરતરાના વ્લોગ। તો ભાઈ આવો સપોર્ટ કરજો અને તમને બધાને જાણ કરવાની છે કે આપણા ફેસબુકમાં પણ વિડીયો આવે છે ભરતરાની કાંકરેજ કાઉ, તો એમાં પણ વિડીયો આના આવતા હોય છે। તો થોડુંક એમાં પણ સપોર્ટ બનાવજો ચેનલને, પછી પેજને લાઈક કરજો, પછી ફોલો કરજો અને થોડો સપોર્ટ બનાવજો, કેમ કે એમાં થોડો ફોલોવર 15,000 છે એટલે એમાં પણ મસ્ત ફોલોવર થઈ જાય। અને તમે બધા કોમેન્ટ કરતા હોય તો ભરતરાની કાંકરેજ કાઉમાં આપણે 32,000 સબસ્ક્રાઈબર છે અને મારી એક બનાસની કાંકરેજ છે એમાં 52,000 છે। તો આપણા ડેલી બ્લોગ બનાસની કાંકરેજમાં નાખું, કેમ કે જલ્દી એમાં 1,00,000 સબસ્ક્રાઈબર થઈ જાય। તમે બધા કહેતા હોય તો આપણે એક દિવસ જોઈ જોઈએ 2-3 બ્લોગ બનાસની કાંકરેજમાં નાખું, કેવો રિસ્પોન્સ મળે છે। તો બધા મસ્ત મજાની કોમેન્ટ કરજો કે બનાસની કાંકરેજ એટલું લખીને મોકલજો, તો બનાસની કાંકરેજનો એક દિવસ બ્લોગ આપણે અપલોડ કરશું। તો જય ગૌ માતા, જય ગોપાલ। આટલો નિર્ણય મને કહેજો કે આપણો જે છે ભરતરાની કાંકરેજ કાઉમાં તો લખજો ભરતરાની કાંકરેજ। ભરતરાની કાંકરેજ કહેશો તો આમાં બ્લોગ આવશે, ને બનાસની કાંકરેજ કહેશો તેમાં બ્લોગ આવશે। 1-2 દિવસ ટ્રાયલ માટે જોઈએ, તેમાં જલ્દી આપણે 1,00,000 સબસ્ક્રાઈબર થઈ જાય, એ પણ તમે બધા હા પાડતા હોય તો ચલો હવે આપણે વાસળીઓને ખુલ્લી કરી દઈએ અને પછી મસ્ત મજાની શિવાનીને બધાને નવરાવી દઈએ। હલો હલો, કાંકરો થોડું મોટું ખુલ્લું રાખો, ફટ જઈને નીકળી જાય। લાખ્યા એ મને હે ને તું આ કરે ને આ મને નહીં ગમતું, તું હે ને મસ્તી ના કરીશ। ચક્કુ તારા શેગડા ખરાબ લાગે, હવે મસ્ત કઢાવવા પડશે, તું નહીં સારી લાગતી। આવી ને ઊભી રહે ને થોડું તો આજો જેટલું પણ બળ કરે છે એમ। અરે મારે ઓગળી આવી આવું છે ને ઘરે રામેથી તમે 100 વેચ ભરીને કેટલા નાટક કરે। ઓહો, એમ તો કુંજ કહેવાય, કુંજ। હાલો કુંજ બેન, હાલો 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 હાલો। ओह, कुंज का पावर देखो भाई, कुंज का पावर देखो।
હાલો આ બાદ હાલ હાલ લેકિયા ભાઈબંધ મોજમાં હાલ હાલો 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 લક્ષ્મીબેન ભાઈબંધ મોજમાં હાય હાય હાલો ભાઈ મળીએ તો ગુડ મોર્નિંગ દોસ્તો કેમ છો બધા મોજમાં તો શિવાની ગૌ માતાને મિલ્કિંગ કરી દીધું છે ને અત્યારે ભાઈ સવારનું મોર્નિંગમાં બાજરીના પૂળા નાખીએ એટલે ગાયો શું હોય થોડી ભૂસી હોય એટલે બાજરીના પૂળા મસ્ત મજાના ખાય અને બાજરીના પૂળા બહુ ભાઈ આમ એક પૂળો ખાય ને તો પણ સંતોષ અને બધાને એવું છે કે ભરતભાઈ એચએફને વધારે નાખતા હશે ને ઓને પણ અત્યારે ભાઈ જોયું કે કોકરેજ ને એચએફ બધાને સરખું નાખીએ કેમ કે બધાને સરખું તમે જોઈ શકો છો કેમ કે સરખું નાખીએ તો પણ એચએફ દૂધ સારું આપે છે એ તો જોયું ભાઈ એવું બધા કોઈ માન્યતા હોય ને કે એચએફ વધારે ખાઈને વધારે દૂધ આપે એ ખોટી એનું કારણ છે કે આપણે ત્યાં ભરપૂર રોજના પૂરા નાખવા જઈએ ને તો બધા 5 ખાઈએ પણ આપણે નિયમ છે કે બાજરીની નિયાર એક કરી દેવાની મસ્ત મજાની પછી બપોરે જારના 2 પૂળા આવશે એટલે 3 ને સાંજે મૂળ ટોટલ 4 પૂળા જેવું રોજનું હા એ છે ખાય કોકરેજ કદાચ એકાદ પૂળો ઓછો ખાતા હશે રોજીબેન કેમ છો પપ્પા બાઇક લઈ આવી ગયા છે દૂધ ભરાવા ડેરી જવું છે ફટાફટ આ બંને ટકુડા અહીંયા છે ને આજે તમને બતાવી દઉં કેટલું દૂધ થાય છે શું છે હાય આમને બહુ વધુ ને અત્યારે મોર્નિંગ બની વાર થઈ ગઈ તો ચલો પપ્પાના કરી લઈએ દર્શન જય ગૌ માતા જય ગોપાલ હાલો દૂધ લઈ આવો હાલો તો ભાઈઓ મળીએ નિયા થઈ ગઈ થઈ ગયું બધે દોસ્તો આપણે ડેરી નીકળી ગયા છીએ અને આજે તમને બતાવું છું કે સવારમાં આપણું ડેરીમાં દૂધ કેટલું થાય છે સાંજે કેટલું થાય છે તો એના રહેજો જો ભાઈ એક દેશી ગાય આપવાની છે થરાની અંદર કેટલા વિયાણા થયા અઠવાડિયાનો વીઆર છે અને કશું ખવડાયેલ નથી હાલ 2-3 લીટર દૂધ આલે છે મૂળ ચાકરી તને જે વાસળી છે ચાકરી કરો એટલે 4-5 લીટર દૂધ આલે એવી ગાય છે થરા આપણે દશરથભાઈનું ખેતર છે હારી તો કોઈને સારા ઘરે લઈ જવી હોય તો કોમેન્ટ કરજો ને નંબર હું પાર્ટીનો તમને આપીશ ભાઈ જો દોસ્તો ખેતર તમારે હોય તો મસ્ત મજાને આવા લેબુડી અને આવું બધું વાવો તો ભાઈ ખેતરનો આખો નજારો અલગ હોય છે અમારા દશરથભાઈનું ખેતર છે તમે જોઈ શકો છો મસ્ત મજાનું સુપર પશુપાલનની અંદર નફો કે નુકસાન આજે મેં સાબિત કરી દીધું છે કે પશુપાલનમાં કેટલો નફો છે અને કેટલું નુકસાન છે તો મિત્રો આ વ્લોગ તમે કન્ટિન્યુ જોજો તમને મજા આવશે તો હું તમને પહેલાં તો મારી વાત કરી દઉં કે આપણે ત્યાં દેશી અને ગીર ગાય રાખતા એટલે આપણે એમની ગૌ માતાની સેવા કરતા અને થોડું ઘણું આપણને મળતું જેમાં નફો ના થાય કે નુકસાન ના થાય પછી મેં એચએફ લાવી એચએફની અંદર કેવું માર્જિન છે એ પણ તમને બતાવું તો દેશી ગાય તમારી જોડે 7-8-9 લીટરવાળી તમને 100% પાલવે મિત્રો પહેલાં હું તમને આજના દૂધની ચિઠ્ઠી બતાવી દઉં તો તમને આઈડિયા આવે અત્યારે આપણે
પહેલાં કાલ સાંજની ચિઠ્ઠી પડી છે તો બતાવી દઉં અને અત્યારની બતાવી દઉં. જોઈ શકો છો કાલે 13 લીટર 407 અને બીજું દૂધ છે 1 મિનિટ થોડું હું વ્યવસ્થિત જગ્યાએ જઈને બતાવું તમને આઈડિયા આવે. તો ભાઈ કાલે સાંજની તારીખ છે 400 સાંજના 21 લીટર ને 57 આ 702 રૂપિયાનું દૂધ. અને આ છે તારીખ 400 સાંજે 13 એટલે 21 ને 6 24 34 લીટર દૂધ કાલ સાંજનું હતું એટલે 700 ને 400 1100 રૂપિયાનું. અને અત્યારનું દૂધ છે એક 311નું 10 લીટરમાં થોડુંક ઓછું છે. અને આ છે 20 લીટરમાં 20 લીટરને 83 700 રૂપિયા એટલે 2100 રૂપિયાનું દૂધ આપણે થાય છે દિવસનું. તો હવે હું તમને માર્જિનની બાબત કહી દઉં કે મિત્રો 2100 રૂપિયાનું દૂધ એટલે આપણે એવરેજ ગણીએ તો મહિને 60,000 રૂપિયાનું દૂધ થાય. તો લોકો બધા કહેતા કે પશુપાલનમાં 50% માર્જિન છે. તો એ સાબિત હું તમને બતાવી દઉં કે આપણા ફાર્મની અંદર અત્યારે કેવું છે કે 20,000નું ફીડ આવે છે, પછી 20,000ની 4 ગણી નાખો 40,000 રૂપિયા 20,000 રૂપિયા આપણા ફાર્મની અંદર વધે છે. તો હું એવું કહું છું કે 30થી 35% માર્જિન મારા ફાર્મમાં બેહે છે. અને વધારો અને છાણ એ બે અલગ વસ્તુ છે. અને આપણે દેશી નસલ ગૌમૂત્ર આલે એ પણ અલગ છે. તો મેં સરવાળો માર્યો એ પ્રમાણે 60,000ની અંદર અત્યારે 20,000નું ફીડ 20,000ની 4 અને 20,000 રૂપિયા વધે છે. અને આ ગાયો બધી ફ્રીમાં 4 ખાય છે. એટલે કોઈ એવું કહેતા હોય કે પશુપાલનમાં નથી વધતું તો એ વસ્તુ ખોટી છે. પણ એવરેજ જાળવી રાખવી પડે. તમારે ખાણ મિનિમમ 2થી મોડી અને 3 કિલો વચ્ચે આપવું જોઈએ, જેથી 2 કિલોની અંદર તમે આપશો તમારી અત્યારે કોઈ માને કે ના માને આ HF આપણી છે આને લગભગ 11-12 લીટર છે, બાજુમાં 13-14 લીટર અને 2 કિલો દાણ આપું છું અને 1 કિલો જેવું પાપડી તો મકાઈ પડ્યો ટોટલ 3 કિલો જ આપું છું. પછી પેલી HFને 2 કિલો આપું છું, પંખોડીને 2 કિલો આલું છું, ગોરલને પણ 2 કિલો આલું છું, શિવાનીને થોડું ઓછું આલું છું. તો 2 થી 3 કિલો તમે ફીડ આપશો તો તમારા સરવાળા મળશે. પછી દૂધનો ભાવ અત્યારે બધા ડેરીમાં 32, 33, 34 રૂપિયા જાય છે ડેરીનો, અને 10 રૂપિયા વધારે લગભગ 43 રૂપિયા HFનું દૂધ જાય એટલે આપણને પાલવે. તો મનમાં બધાને એવું છે કે પશુપાલનમાં આપણે કમાઈ શકીએ છીએ. અને 100% આ બધું હું વેચાતું લાવું અને વેચાતું ખરો. પણ તમારે જો સગવડ હોય લીલાની અંદર તો તમારે 50% માર્જિન બેહે. પણ સિસ્ટમ પછી બ્રીડ જેમ કે અત્યારે આપણી જોડે ગોરલ પણ બેસ્ટ દૂધ આલે, પંખોડી પણ બેસ્ટ આલે છે. પછી આ બંને ત્રણેય HF એવરેજ આ ત્રણેયનું રોજનું કેટલું દૂધ થતું છે ખબર છે? 25 લીટર 50 લીટર દૂધ ત્રણેયનું થતું છે. અને ગરાગમાં આપતો 10 લીટર જેવું પંખોડીનું ગોરલનું જતું છે. એટલે આપણું રોજનું 65 લીટર દૂધ જાય છે. એટલે મહિને 60,000 રૂપિયા પગાર બેહે. એટલે ભાઈ જાતે કરવાવાળા હોય તો અત્યારે આપણા ફાર્મની અંદર મહિને 15,000 રૂપિયા કે 10,000 રૂપિયા બચતા હશે. પણ કેમ કે 15,000 રૂપિયા આ બાજુ જ રહે. 15થી 20,000 રૂપિયા આ બાજુ ખર્ચો રોજનો તમે ગણીએ. એક ગાય દીઠ હું 100 રૂપિયા ગણું, 100 રૂપિયા 100 નહીં ગણવા આપણે 60 રૂપિયા 1 2 3 4 5 6 7 8 9 10 600 રૂપિયા રોજના છે. મહિને 18,000 રૂપિયા આની અંદર જાય છે. 18 અને 15,000 રૂપિયા આપણે આમાંથી વધતા હશે આ કાઢતો. એટલે આપણે 30,000 રૂપિયા મહિને પણ હાલે તો 30,000 રૂપિયા મહિને ઘરે બેઠો. અને પ્લસ બનાસ ડેરી નફો હાલે 1,80,000 રૂપિયા. જો આપણે એવરેજ દૂધ આટલું જાય, કેમ કે આ ગાય પણ વ્યાસે, તો 1,80,000 રૂપિયા 50,000 રૂપિયાનું સોણ થાય. 2.5 લાખ રૂપિયા એ અને 30,000 રૂપિયા મહિને આમાંથી વધી શકે છે. પ્લસ માઇનસ થતું હોય છે. એટલે ભાઈઓ પશુપાલન બેસ્ટ વસ્તુ છે, પણ એને સિસ્ટમથી ચલાવવું પડે, એમાં બહુ ધ્યાન રાખવું પડે
તો જ તમે કમાઈ શકશો. બાકી તમે એવું વિચારતા હોય કે હું 10 ગાયો લાવી દઉં અને 2 માણસ રાખી દઉં, કોઈ દિવસ ઓટો પણ મારવા ના દઉં, હું મહિને 50,000 કમાવું, વાસ્તુ ખોટી છે ભાઈ. 4 વાગે ઉઠવું પડે, પછી દિવસમાં તમે ઉઠું કામ ઓછું પર ચાલે, સાંજે હાજરી આપવી પડે. આ પશુપાલનનો નિયમ છે. અને તમારી મહેનત તમે કદાચ કામ કરી ના શકતા હોય તો પણ તમારે દેખ તો રાખવી જ પડે ભાઈ, તો પશુપાલનમાં પૈસા વધે છે. અમે આટલી કટક રાખીએ ત્યારે માઇનસમાં નહીં જતા, કેમ કે આપણે 10 વાછડીઓ તૈયાર થઈ રહી છે. તો હવે આ એચએફનો નિયમ નિર્ણય એવો છે કે આની કિંમત આવશે, આની કિંમત આપણે લાસ્ટ લેવાની 75-77,000 રૂપિયા આવશે તો જ આપશું. આના 65,000 રૂપિયા આવશે તો જ આપશું. આને હવે પગે રેડી થઈ ગયું છે, 75 આવશે તો જ આપશું. અને આના લાસ્ટ 60 આવશે તો આપશું. બાકી આ 4 ગાયો હું મિલ્કિંગમાં લઈ રહીશ, નહીં વેચાય ને તો 4 ગાયો મિલ્કિંગમાં દૂઈ નાખવાની ગણતરી છે. કેમ કે ઊનનું વેતર દોશો તો પૈસા મસ્ત મજાના નીકળશે. તો ભાઈઓ કેમ કે હવે અત્યારે વરાળો બેસી ગયો, શિયાળો, એટલે મિલ્કિંગમાં આ 2 ગાયો દૂધ બહુ આપશે, પેલી પણ આપશે ને પછી આ છે, એટલે આપણું સેટલમેન્ટ આવું છે. તો આ નિર્ણય તમને કેવો લાગે મસ્ત મજાની કોમેન્ટ કરજો. અને વ્યવસ્થિત પાર્ટી આવશે, ભાવ આવશે તો આપીશ, બાકી નહીં આપો. એટલે પશુપાલનમાં નફો છે, પણ તમે સિસ્ટમથી ચાલશો તો ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. આ બ્લોગને સમાપ્ત કરી મળીશું ભાઈ કાલે. સૌને જય દ્વારકાધીશ.